સુરેન્દ્રનગરમાં 4 દિવસથી ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ ન થતાં ગ્રાહકોને ભારે હાલાકી, નાગરિકોને સમયસર સિલિન્ડર મળે અને સંગ્રહખોરી અટકે તે માટે ગેસ એજન્સી અને પેટ્રોલ પંપ પર તપાસ કરવામાં આવી। પુરવઠા વિભાગના અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી કે ખોટી અફવાઓ પર ધ્યાન ન આપો। ગેસ એજન્સીઓનું કહેવું છે કે સુરેન્દ્રનગરમાં રોજ 400 થી વધુ સિલિન્ડરની હોમ ડિલિવરી કરવામાં આવે છે। અમારે જ્યારે ગેસના બાટલા માટે રજીસ્ટ્રેશન કરવાનું હોય તો તંત્ર દ્વારા દરેક ગ્રાહકોને મેસેજ આપવો જોઈએ કે તમારે જે ગેસના બાટલાની જરૂર હોય તો આ ટાઈમની અંદર તમે રજીસ્ટ્રેશન કરી શકશો, આ તારીખે અહીંયાથી તમે ડિલિવરી લઈ શકશો। એવી દરેક જાતની જાણકારી આપવી જોઈએ જેથી કરીને લોકોને ખોટી અફવાથી દૂર રહે। અને જો સરકાર દ્વારા કહેવામાં આવે છે અછત નથી તો શા માટે આ બધી તંત્ર દ્વારા જાણકારી કરવામાં આવતી નથી અને ગ્રાહકોને વારંવાર હેરાન કરવામાં આવે છે। છેલ્લે જાન્યુઆરીમાં બાટલો નોંધાયો હતો, પછી અત્યારે 2 મહિના ઉપર થઈ ગયું પણ તો બાટલો નોંધતા નથી, ઓનલાઈન બુક થતું નથી। અહીંયા ઓફિસે આવી છીએ તો ઓફિસવાળા એમ કહે છે તમે ઓનલાઈન બુકિંગ કરાવો, અને બાટલા છે છતાં પણ ઓનલાઈન બુક થતો નથી। તો હવે આનું શું કરવાનું? હું છેલ્લા 3-4 દિવસથી ઓનલાઈન બુકિંગ કરવા મથી રહ્યો છું પણ ફોન જ લાગતા નથી। પુરવઠા વિભાગ એવું કહે છે કે સુરેન્દ્રનગરમાં પૂરતો જથ્થો હોય ગેસનો, એ ખોટી અફવાઓ છે। અત્યારે હાલમાં તમે અહીંયા પુરવઠા વિભાગને હું જાણ કરવા માંગુ છું, આપ રૂબરૂ નિરીક્ષણ કરો। જો તમે આવીને જોવો તો તમને ખબર પડશે કે લોકો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે લોકો પાસે એક બાટલો છે એ ખૂટી ગયો છે, બચારા અત્યારે હાલમાં જાય ક્યાં? ઓટીપી આવી ગયેલો તો એમ છતાં દેખાડવા માટેની 1 કલાકે ફરીને લાઈનમાં ઊભું રહેવું પડ્યું। શું લોકોની માંગણી શું હવે? લોકોની માંગણી ટાઈમસર ઇસ્યુ કરે રિફિલ, અને માણસોને જે દોડાદોડી થતી હોય ન થાય। ઓનલાઈન બુકિંગની વાત કરે છે તો ઓનલાઈન પાછું થતું નથી। અત્યારે તો માણસો ઘણા ફરિયાદ કરે છે કે અમારું બુકિંગ નથી થતું, તમે 7 તારીખે કર્યું તો થયું બરોબર, અત્યારે નથી થતું, ઉપાડતા જ નથી કોઈ, અહીંયા એમ રિંગ જ નથી વાગતી। આ મોટી તકલીફ છે, એટલે ઓનલાઈન બુકિંગ ચાલુ કરે તો જ પુરવઠો છે એમ સાબિત થાય। 10-12 દિવસથી પેનિક બુકિંગ વધી ગયું અને સરકારની જે થોડીક સર્વરમાં પ્રોબ્લેમના હિસાબે થોડોક એ પ્રોબ્લેમ છે। બાકી લોકો જો ધીરજ રાખે ને તો આજની તારીખે રોજના 350-400 બાટલા અમે હોમ ડિલિવરી પણ આપીએ છીએ। જેને ઇમરજન્સીમાં જોતું હોય તો એને આપણી ઓફિસથી રૂબરૂ પણ અમે ડિલિવરી આપીએ છીએ। પણ લોકો ધીરજ રાખે અને જે ખોટો ધસારો ન કરે અને સહકાર આપે ને એવી જનતાને નમ્ર અપીલ છે।